આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। વિસાવદરમાં બે કાર ધડાકાભેર અથડાઈ, હવામાં ઉછળી અને ખાઈમાં ખાબકી। એક કારના થઈ ગયા બે કટકા। હચમચાવી નાખનાર દ્રશ્યો છે જૂનાગઢના વિસાવદરના। ઝડપની મજા મોતની સજા સ્લોગનને સાબિત કરતા દ્રશ્યો છે વિસાવદરના મોણિયા રોડ પરના। અહીં પૂરપાટ આવતી બે કાર સામસામે આવી, એવી અથડાઈ કે ચુનારાના રૂવાડા ઉભા થઈ જશે। મોતની માફક આવતી કારો ધડાકાભેર અથડાતા પહેલા તો બંને કાર 10 ફૂટ હવામાં ઉછળી હતી અને બાદમાં રોડની બાજુની ખાડીમાં જઈ અને ખાબકી હતી। એટલો ખતરનાક અકસ્માત હતો કે બંને કારનો બુકડો બોલી ગયો અને એક કારના તો રેસરના બે કટકા થઈ ગયા। આમાં બેઠેલાના તો શું હાલ થયા હશે તે કહેવાની જરૂર જ નથી। મોણિયા રોડ પર રૂવાડા ઉભા કરનાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે કાર સામે જઈ રહી છે, ત્યારે એક કાર ટ્રેક બદલી અને સામેની કાર સાથે ધડાકાભેર અથડાય છે। દુર્ઘટનામાં બંને કારનો કચ્ચર ખાણ વળી જાય છે। અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો। લોકો બચાવવા દોડી આવ્યા હતા। અમદાવાદના ચાંદખેડામાં સામાન્ય બોલાચાલીમાં થયું ધીંગાણું। એક વ્યક્તિ પર 10 લોકો તૂટી પડ્યા। આ દ્રશ્યો યુપી કે બિહારના નથી, ગુજરાતના કહેવાતા સ્માર્ટ શહેર કહેવાતા સુરક્ષિત અમદાવાદના છે। અમદાવાદના જ અમદાવાદના ચાંદખેડામાં ગુંડાઓએ એક ગેરેજમાં ઘૂસીને ધમાલ મચાવી। ચાંદખેડાના શિવમ રો હાઉસ પાસે આવેલા ગેરેજમાં લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે 10 થી 15 લુખ્ખાઓ આવી ચડ્યા હતા અને વેપારી સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી મુદ્દે ધમાલ કરી। વેપારી અને ગેરેજના હાજર લોકોને લાકડીએ માર્યા। અસામાજિક તત્વોએ લગભગ 10 થી 15 મિનિટ સુધી મારામારી કરી હતી। વેપારી અને તેની સાથેના લોકોને ઢીકા પાટુનો માર માર્યો તો કેટલાક લોકો તો લાકડીઓ લઈને તૂટી પડ્યા। સામે વેપારીએ પણ હિંમત દાખવી હતી। થોડી વાર માટે તો ગુંડાઓ પર ભારે પડ્યો હતો, પરંતુ 7 લોકો લાકડી લઈને તૂટી પડતા દુકાનદાર અધમુઓ થઈ ગયો। ગુંડાઓ આટલેથી જ ન અટક્યા, ગેરેજમાં રિપેર કરવા આવેલા બાઇક પર પણ ગુસ્સો ઠાલવી બાઇકને પાડી દીધું। એક ગુંડાએ તો ગેરેજમાં ઓઇલ ઢોળી નાખ્યું। આ રીતે ગુંડાગીરી થતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। 15 જાન્યુઆરીએ ચાંદખેડામાં ટપોરીઓએ દાદાગીરી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। પોલીસે માત્ર 7 લોકો સામે ફરિયાદ નોંધી કામગીરીનો દોડ કર્યો છે। કોડીનારના એક ઘરમાં ઘૂસી ગયો દીપડો। ટોયલેટમાં દીપડો ઘૂસી જતા ખળભળાટ મચ્યો। તમે પરિવાર સાથે ઘરમાં હોવ અને અચાનક જ દીપડો ઘરમાં ઘૂસી જાય તો શું થાય? આ રીતે ખળભળાટ મચી જાય। આવું જ કંઈ કોડીનારના ઘાંટવડ ગામમાં થયું, જ્યાં દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। આથી ઘરમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે દીપડો ઘરમાં આટાફેરા કરવા લાગ્યો। થોડીક જ વારમાં તે ટોયલેટમાં ઘૂસી ગયો। રાત્રે લગભગ 11:30 વાગે આસપાસ દીપડાએ આખા ગામને ચક્રાવી ચડાવ્યું। ઘર માલિકે વન વિભાગને જાણ કરતા ટીમ આવી પહોંચી અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઈ। લાંબી જહેમત બાદ વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો અને ઘર માલિક તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। આ વિસ્તારમાં દીપડો ઘૂસી આવવાની આ પહેલી ઘટના નથી। અગાઉ પણ અહીં દીપડા દેખાયાની ઘટના બની ચૂકી છે। રાજકોટ જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી। 3 કારખાનાના તાળા તોડ્યા, 15 લાખ રૂપિયા લઈને ફરાર। રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો છે। આ વખતે એક સાથે 3 કારખાનામાં ત્રાટકી પોલીસના હોશ ઉડાવી દીધા છે। શહેરમાં આવેલી જીઆઈડીસીમાં એક મોટી ચોરીની ઘટના ઘટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। રાજકોટની આજી જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો। અહીં 3 જેટલા કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં 15 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। આજી જીઆઈડીસીમાં કમાણી ફાઉન્ડ્રીમાં આ ચોરી થઈ। ફેક્ટરીના માલિક પ્રાગજીભાઈ કમાણીની ઓફિસમાં રોકડની ચોરી કરવામાં આવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક બુકાનીધારી લોકો એક ફેક્ટરીમાં પ્રવેશ કરે છે અને ટેબલમાંથી ચોરી કરે છે। આ ચોરી બાદ પોલીસ તંત્ર જાગ્યું છે। હાલમાં થોરાડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે પહોંચ્યા અને અલગ અલગ 3 યુનિટોમાં તપાસ કરવામાં આવી। એક સાથે 3 કારખાનામાં ચોરી થતા વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે। પોરબંદરમાં ઘરમાં ઘૂસીને હુમલો કરનાર આરોપીનું સરઘસ। પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। પોલીસની સાથે બે હાથ જોડી ડાયાડમરા થઈને ચાલ્યા આવતા આ શખ્સો છે ગુંડાઓ। શરીફ બનીને ઢીલા ઢફ જેવા થઈને લોકોની માફી માંગતા આ એ જ શખ્સો છે જેમણે ઘરમાં ઘૂસી લાકડીઓ વરસાવી હતી। પોરબંદરમાં ઘરમાં ઘૂસીને હુમલો કરનાર આ શખ્સોને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું।
પોરબંદરના ખાપટના ગ્રીન વેલી સોસાયટીમાં આરોપીએ ઘૂસી શ્વાન બાબતે બબાલ કરી એક ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. 8 થી 10 લોકોએ મહિલા અને યુવકને ગાળો આપી લાકડીઓથી હુમલો કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે લુખ્ખાઓને પકડી લીધા હતા અને જેલ હવાલે કરી બરાબરનું કાયદાનું ભાન કરાવ્યું. જે બાદ જે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈને આવી લોકો સામે માફી મંગાવી હતી. જાહેરમાં માફી મંગાવી સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. સોસાયટીમાં પોલીસે આરોપીઓ પાસે હાથ જોડી માફી મંગાવી. રાધનપુરમાં તંત્રના પાપે જોવા મળ્યા શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો. લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે. લોકોના ઘરમાં પગડૂબ પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુરની. આ ચોમાસાના દ્રશ્યો નહીં પરંતુ ભર શિયાળાના છે. રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા. ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ. ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે. હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ. અંતે અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને કરશે કેસરિયા. હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું. વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો. ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી. અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર શિયાળે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી, મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી. પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ. મને કોઈ મંત્રી પદની પણ ઓફર નથી. આ સાથે ગુજરાતમાં એક જ માસમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ, સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું. આ સાથે જ ભાજપના ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ રહ્યું. 4 ધારાસભ્યના રાજીનામા બાદ વિધાનસભાની બેઠકો 182 માંથી 178 થઈ ગઈ છે, જેમાં ભાજપ 156 ધારાસભ્ય, કોંગ્રેસના 15 બચ્યા, અપક્ષના ઘટીને 2 અને આમ આદમી પાર્ટી અને એનસીપીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર બોલ્યા ચુડાસમા. ગીર સોમનાથના કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જવાના છે. તો રાજીનામાની અટકળોને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ફગાવી. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી. બેઠકોનો શરૂ થયો છે ધમધમાટ. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાતમાં તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં ધામા નાખ્યા. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલીવાર મળી બેઠક. બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા થઈ. કેવા ઉમેદવાર પસંદ કરવા તે મુદ્દે મંથન થયું. ચર્ચા બાદ પેનલ નામ તૈયાર કરી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મુદ્દે પણ વાતચીત થઈ. ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલે હુંકાર કર્યો કે ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા. તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર મુકુલ વાસનિકે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો મજબૂતીથી રહેશે. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું. છોડી ગયેલાઓની અલગ અલગ સ્થિતિ હશે. રાજ્યમાં 48 કલાક બાદ ઠંડીથી મળશે છુટકારો. 2 દિવસ બાદ 3 ડિગ્રી વધશે તાપમાન. રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. સુસવાટા મારતા પવનમાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. રાજ્યમાં હાલ નલિયા 8.2 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, ભુજ, અમરેલી, કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનમાં વધારો થશે, એટલે કે ઠંડી ઘટશે. લોકોને ઠંડીથી રાહત મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ પાણીનું 28 લાખનું બિલ ફટકારતા મહિલાઓનો હોબાળો.
રાજકોટના રેલનગર વિસ્તારમાં આરએમસીની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. 2019માં બનેલી સોસાયટીના પાણીના વેરાનું બિલ 28 લાખ ફટકારી દેવાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીને 28 લાખનું બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. મહિલાઓ આ અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓનો આરોપ છે કે 5 વર્ષથી બિલ આપ્યા વગર પેનલ્ટી ચઢાવી વ્યાજ ચઢાવી એક સાથે 28 લાખનું બિલ સોંપાયું છે. સોસાયટીમાં હાલ 308 ફ્લેટ છે, જેમાં 165 પરિવાર રહે છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે પાણી કનેક્શન ફરીથી શરૂ કરી દેવામાં આવશે. જો કે સરકારના નિયમ મુજબ તેમણે બિલ તો ભરવું જ પડશે. તેમને મુદત વધારી દેવામાં આવશે. સાથે જ દાવો કર્યો કે બિલ ક્યારેય કોઈના ઘર સુધી પહોંચાડવામાં નથી આવતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ઘરે પહોંચાડવાની સિસ્ટમ બંધ થઈ ચૂકી છે. પાણીપુરીની મજા બીમારીની સજા બની જશે. વડોદરામાં પાણીપુરી વાળાએ તપેલામાં પગથી બટાકા ધોયા. આ વિડીયો જોઈને તમે ક્યારે નહીં ખાઓ પાણીપુરી. હવે અમે જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ તે નિહાળી પાણીપુરીના રસિયાઓ બીજી વાર પાણીપુરી નહીં ખાય. પાણીપુરીના પ્યાસાઓ જુઓ આ દ્રશ્યો. પાણીપુરીની મજા બીમારીની સજા આપનારા ખતરનાક દ્રશ્યો છે વડોદરાના. વડોદરા શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારી ધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે તંત્ર દોડતું થયું હતું. વિડીયો વાયરલ થતા જ લારી ધારક લારી બંધ કરી ફરાર થયો છે. પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે આ ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે. લારી ધારક પગથી પાણીપુરીના બટાકા ધોઈ રહ્યો હતો. દાંડિયા બજાર રોડ પર ગણપતિ મંદિર નજીક ભૈરુનાથ આઈસ્ક્રીમની બહાર પાણીપુરીની લારી ચલાવતો શખ્સ રાત્રે ફૂટપાથ પર ભરચક રોડ પર તપેલામાં બટાકાને ધોઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા જ નમૂના લઈ સંતોષ માનતું ખોરાક શાખાએ દોડી જઈ તપાસ શરૂ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે લારી જપ્ત કરી છે. સાથે લારી ઊભી રખાવનાર ભૈરુનાથ આઈસ્ક્રીમની દુકાન પર કાર્યવાહી કરી આઈસ્ક્રીમના સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા છે. ગોંડલમાં કોલેજના નહીં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે થયું રેગિંગ. ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર રેગિંગ. 4 છાત્રોએ પટ્ટા ફટકાર્યા. ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા તરુણને તેના 2 રૂમ પાર્ટનર સહિત 4 વિદ્યાર્થીઓએ ટીક્કા-પાટુ સાથે બહેરમીથી માર મારતા તરુણને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી બાજુ તરુણ પર રેગિંગ કરનારા 2 મુખ્ય સૂત્રધાર સમા વિદ્યાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર દ્વારા કરાયો હતો. 2 રૂમ પાર્ટનર અને હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓએ કોઈ બાબતે તકરાર થઈ હતી, જે બાદ જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી પટ્ટાથી બહેરમીથી માર માર્યો. પીડિતને એવો માર માર્યો કે હોસ્પિટલે દાખલ થવાની ફરજ પડી હતી. પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે બનાવ બાદ તેની પાસે એક શિક્ષકે માફીપત્ર લખાવ્યું હતું, તો સ્કૂલ સંચાલકોએ વાલીને મોડે જાણ કરી હોવાનો પણ આક્ષેપ થયો છે. આ બનાવ બાદ વાલીઓએ પોલીસને રજૂઆત પણ કરી છે. માસૂમ બાળક પર કરાયેલા અત્યાચારને લઈને મેઘવાળ સમાજ રોષે ભરાયો છે. સુરેન્દ્રનગરમાં જીરુનું વાવેતર કરતા ખેડૂતો સંકટમાં મુકાયા. જીરુથી જાજરમાન બનેલા ખેડૂતોને જીરુએ જ સંકટમાં મૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ જીરુનું વાવેતર કર્યું છે. જેમાં વઢવાણ તાલુકાના ખેડૂતોએ પણ બિયારણ, ખાતર, દવાઓ પાછળ લાખોનો ખર્ચ કરી જીરાનું વાવેતર કર્યું છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે. ખેડૂતોએ તનતોડ મહેનત કરી કરેલ જીરાના પાકને નુકસાની થતા અંદાજે 40થી 50% જેટલા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ ખેડૂતો જીરાનો જે પાક બચ્યો છે તેને બચાવવા હાલ દવાનો છંટકાવ કરવાનો વારો આવતા ખેડૂતોનો બોજો વધ્યો છે. નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વઢવાણ સહિત જિલ્લાભરના ખેડૂતોએ 1 વીઘા જીરાના વાવેતર પાછળ અંદાજે ₹10,000નો ખર્ચ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા જીરાના પ્રતિમણ અંદાજે ₹10,000 થી 12,000 સુધીના પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પોષી પૂનમને લઈને રાજ્યભરના મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ. કડવા પાટીદારોની કુળદેવી જગત જનની માં ઉમિયાધામ ઊંઝા ખાતે આજરોજ પોષી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી ભક્તોની ભીડ ઉમિયાધામ ઊંઝા ખાતે જોવા મળી હતી. માં ઉમિયાના ભક્તોએ સવારથી જ ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા હતા અને માં ઉમિયાના ભક્તોએ ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગત જનની આદ્ય શક્તિ માં અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી થઈ. ભક્તોએ માં અંબાની વિશેષ પૂજા અર્ચના કરી આરાધના કરી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ શાકભાજીના અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યા. તો યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મંદિર પટાણગઢમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. પૂનમ નિમિત્તે ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. પોષી પૂનમ નિમિત્તે ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તો ગિરનાર પર્વત પર આવેલા મા અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પર્વત પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પોષ સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું. 490 માંથી 390 વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું. શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાના પાણીથી સ્નાન કરવાથી 12 માસ સ્વાસ્થ્ય સારું રહે તેવી એક માન્યતા છે. હવે મહામાસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન કરાશે. નડિયાદના સંતરામ મંદિરે દર્શન કરવા ઉમટી લોકોની ભીડ. 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા. નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં એક જ દિવસમાં 2000 મણથી વધુ બોર ઉછળ્યા હતા. ભક્તોમાં માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે. આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના શ્રી સંતરામ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા. એટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા કે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. તો આ પૂનમે ઘરે ઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. ત્યારે પૂનમે સવારથી જ સંતરામ રોડ પરની માર્કેટમાં બોર વેચતી લારીઓની લાંબી કતાર લાગી ગઈ છે, જ્યાં લીલા પીળા લાલ રંગના બોરનું વેચાણ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ જારી કરાયા છે. હવેથી જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર જ તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. માર્ગદર્શિકા અનુસાર જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબદ્ધ માણસોને રાખવા, કેપેસિટી કરતાં વધુ માણસો ન બેસાડવા, વધુ લાઈફ જેકેટ રાખવા, સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ નિયમો અને આદેશોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને સિક્યુરિટી ગાર્ડે જ એટીએમ તોડ્યા. બોટાદના ગઢડામાં એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી 36.66 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે. 19 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી 36.66 લાખની ચોરી થઈ હતી, જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યોરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી, જેમાં ગાર્ડ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીઓએ આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી. આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો, જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈને મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાંથી ચોરી કરીને બેગમાં રૂપિયા ભરીને મોટરસાયકલ પર લઈને તેના ભાઈ જે વાડીએ કામ કરે છે ત્યાં લઈ ગયા હતા. સુરતમાં હીરાના 2 વેપારીનું ઉઠામણું, 94 લાખ લઈને રફુચક્કર થઈ ગયા. સુરતના કાપોદ્રામાં હીરાના 2 વેપારીનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના કાપોદ્રા વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં હીરાના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠામણું કર્યું છે. શહેરના વિપુલ બલર અને અલ્પેશ બલર નામના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ બાદ વેપારીઓ નાણાં લેવા ગયા ત્યાં દુકાને વેપારીઓને તાળું જોવા મળ્યું. બંને બલર બંધુઓએ કારીગરોને પગાર પણ કર્યો નથી, જેથી આ સમગ્ર ઉઠાંતરી બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે. ઓલપાડમાં મિત્રએ કર્યું મિત્રનું મર્ડર, જેણે આશરો આપ્યો તેની જ હત્યા. સુરતના ઓલપાડમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. ઓલપાડ વિસ્તારમાં રહેતા પરિણીત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી. મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના 4 મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા.
જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતા પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો અને પ્રાથમિક તપાસ હાથ ધરી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો ત્યાં જાય છે, પરંતુ ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવે છે. હત્યા કર્યા બાદ આરોપીઓ 2 બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન કરતા હોવ તો સાવધાન. બુકિંગ કેન્સલ કરવાના બહાને 1.90 લાખથી વધુની છેતરપિંડી થઈ ગઈ. ગૂગલ પરથી નંબર લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આવા જ ગુનામાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત જામતારા ગેંગના આરોપીઓ પકડાયા છે. રેલવે ટિકિટ બુકિંગ કેન્સલ કરવાના બહાને 1.90 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝારખંડના જામતારાના 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ફરિયાદીએ રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કર્યો હતો, જેમાં સામેથી અજાણ્યા લોકોએ ફોન રિસીવ કરીને યાત્રીને વિશ્વાસ મળી વોટ્સએપ લિંક મોકલી. બાદમાં તેના આઈડી પાસવર્ડ મેળવી નેટ બેન્કિંગથી ફરિયાદીના ખાતામાં 3.20 લાખની 2 લોન ક્રેડિટ કરાવી અને 1.95 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. ફરિયાદીના આધારે પોલીસે તપાસ કરી તો આરોપીઓ જામતારા જિલ્લાના જેલમાં કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું, જેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વલસાડ લાવવામાં આવ્યા. આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે. 26મી જાન્યુઆરી પહેલા જ જૂનાગઢ દેશભક્તિના રંગમાં રંગાયું. પોલીસે મશાલ રાસ કર્યો, બાઇક સ્ટન્ટ કર્યા. જૂનાગઢમાં 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે, જેને લઈ હાલ જૂનાગઢવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે, તો પોલીસ દ્વારા 3 દિવસથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા મશાલ પીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનોએ હાથમાં મશાલ લઈને મશાલ રાસ તેમજ બાઇક સ્ટન્ટ સહિતના અવનવા કરતબો રજૂ કર્યા, જે જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ દેશભક્તિની વાતો લોક સાહિત્યની ઢબે રજૂ કરી. ભારત માતા કી જય, ચકદે ઇન્ડિયાના પ્રચંડ નાદ સાથે ખમીરબંધી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના લોકો મંત્રમુગ્ધ બની ગયા. પોલીસ જવાનો દ્વારા બાઇક સ્ટન્ટ, મલખમ, અશ્વ શો, ડોગ શો કરી લોકોને મોજ કરાવી દીધી હતી. ગુજરાત પોલીસના 256 જવાનોએ 512 મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો, જેમાં બંને હાથમાં મશાલ પકડીને જય શ્રી રામ, ફિટ ઇન્ડિયા, ગિરનાર, ગુજરાત પોલીસ, વેલકમ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતા. જૂનાગઢની જનતાએ પોલીસના જવાનોના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. તો જૂનાગઢમાં 26મી પહેલા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગે રિહર્સલ કર્યું હતું. આ કાર્યક્રમને લઈ પોલીસ અને વહીવટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. રાજકોટમાં એક ખાનગી કંપનીમાં માત્ર રાષ્ટ્રીય પર્વ પર જ નહીં પરંતુ દરરોજ રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે અને રાષ્ટ્રગાન પણ ગવાય છે. આ દ્રશ્યો કોઈ 26 જાન્યુઆરી પહેલાની ઉજવણીના નથી. આ પ્રકારની રાષ્ટ્રભક્તિ રાજકોટની આ કંપનીમાં 365 દિવસ જોવા મળે છે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રગાન, ધ્વજવંદન થતું હોય છે. જોકે રાજકોટની આ ખાનગી કંપનીમાં માત્ર રાષ્ટ્રીય પર્વ પર જ નહીં પરંતુ દરરોજ રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે અને રાષ્ટ્રગાન ગવાય છે. ફાલ્કન પંપ નામની કંપનીમાં છેલ્લા 15 વર્ષથી દરરોજ રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. આ કંપનીમાં વહેલી સવારે 8:15 કલાકે બધા જ કર્મચારીઓ ભેગા થાય છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપે છે. 400 કરતાં પણ વધુ કર્મચારીઓ એક સાથે પહેલા સાવધાની પોઝિશનમાં આવે છે અને સમૂહમાં રાષ્ટ્રગાન કરે છે. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કંપનીનું કેમ્પસ ગુંજી ઉઠે છે. વર્ષ 1994માં આ ખાનગી કંપનીની શરૂઆત થઈ હતી. કંપનીના પ્રથમ દિવસથી જ આ પરંપરા ચાલી આવે છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સવારમાં સન્માન આપવાની અને રાષ્ટ્રગાન ગાવાની અસર આખો દિવસ તેમના કામ પર જોવા મળે છે. તેમનામાં એક જોમ અને જુસ્સો રહે છે. આ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલ નયન સોજિત્રાનું કહેવું છે કે દરરોજ રાષ્ટ્રગાન કરવાથી તેની અસર પ્રોડક્શનની ગુણવત્તા ઉપર પણ જોવા મળે છે. દેશભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી થઈ. લોકસભાની ચૂંટણીમાં 7 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે. 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાર દિવસની દેશભરમાં ઉજવણી થઈ, જે અંતર્ગત પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા મતદાતા સંમેલન યોજાયું. અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી થઈ, જેમાં મોટી સંખ્યામાં નવા જોડાયેલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં હું ભારત છું ગીત સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો. મતદારોને અપીલ કરતા કહેવામાં આવ્યું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ. તો રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 50 લાખ લોકો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમને નમો મતદાતા સંમેલન નામ આપવામાં આવ્યું હતું. દેશમાં 5000 સ્થળો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ વખત મતદાન કરવા જતા યુવાનો સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં જોડાયેલા યુવાનોમાંથી કેટલાકને વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં રજીસ્ટર કરવામાં આવ્યા. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા 7 કરોડની છે. 26મી જાન્યુઆરીની દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં કચ્છના ધોરણોના ટેબ્લો ગુજરાતનો વગાડશે ડંકો.
દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો બનશે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતના સરહદીય પ્રવાસનની વૈશ્વિક ઓળખ સમાન ધોરડોનો ટેબ્લો પરેડમાં રજૂ કરાશે. આ ટેબ્લોમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેબ્લો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિબંધ કરતા દેશ અને રાજ્યના સરહદીય પ્રવાસને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છનું સરહદી ગામ ધોરડો તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરે છે, તેમજ રાજ્ય અને દેશના સરહદી વિસ્તારના પ્રવાસનને ઉત્તેજન આપે છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે. કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 85 કિલોમીટરના અંતરે આવેલ અને કચ્છની સરહદનું અંતિમ ગામ એટલે ધોરડો, જે 400 વર્ષ જૂનું ગામ છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બંને વિસ્તારમાં વસેલું છે. અહીં 150 જેટલા ઘર છે અને 1000 જેટલા લોકો વસે છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટાભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીં 600 ભેંસ, 50 ગાયો, 50 ઘેટા બકરા, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે. તમે પ્લેનમાં, એમ્બ્યુલન્સમાં તો પ્રસૂતિ થતા જોઈ હશે. દાહોદમાં પહેલીવાર થઈ રિક્ષામાં ડિલિવરી. રિક્ષા બની ડિલિવરી હોસ્પિટલ. તમે પ્લેનમાં, એમ્બ્યુલન્સમાં કે બસમાં તો પ્રસૂતિ જોઈ હશે, પરંતુ દાહોદમાં પ્રથમવાર થઈ રિક્ષામાં પ્રસૂતિ. દાહોદમાં રિક્ષા બની ડિલિવરી હોસ્પિટલ. સગર્ભા મહિલાની રિક્ષામાં સફળ ડિલિવરી કરવામાં આવી છે. મહિલાને રિક્ષામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. તે દરમિયાન અધવચ્ચે જ પીડા ઉપડતા 108ને જાણ કરવામાં આવી હતી. તેથી 108ની ટીમ સ્થળ પર પહોંચી અને મહિલાની સ્થળ પર જ ડિલિવરી ચાલુ કરી દીધી હતી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે બાળકી અને માતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108 ઇમરજન્સીના મેડિકલ ટેકનિશિયન આશીષ કે ડામોર અને અર્જુન કટારા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મહિલાની હાલત ક્રિટિકલ હોવાના કારણે હલનચલન કરાય તેવી સ્થિતિ ન હોવાથી ઓટો રિક્ષામાં જ ડિલિવરી કરવાનો નિર્ણય કરાયો હતો. મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સફળ ડિલિવરી થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. 108ની સેવા સગર્ભા મહિલાઓ માટે દેવદૂત સમાન સાબિત થઈ છે. નવસારીમાં જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ. ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં આગથી દોડધામ મચી ગઈ. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા. આગ ફેલાતા ફાયરની અન્ય ટીમોની પણ મદદ લેવાઈ. પીલીમોરા, ગણદેવી અને બારડોલીની ટીમ ઘટના સ્થળે પહોંચી. વડોદરામાં કોતરી રોડ પર વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગતા ઘટના દરમિયાન એક મહિલા પહેલા માળેથી પડતા ઈજા થઈ. ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. આગને કારણે વિસ્તારમાં દોડધામ મચી. ફાયર વિભાગની જહેમતથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ દરમિયાન ફસાયેલા 7 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું. ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક બનાવ બન્યો, જ્યાં કાપોદ્રા પાસે આવેલું મુર્ગા કેન્દ્ર સર્કલની ઘટના, જ્યાં એસએમસી અને શાકવાળા સામસામે આવ્યા. પાલિકા દ્વારા દબાણ કરવા જતા માથાકૂટ થઈ. ભાવનગરમાં આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું. અલગ અલગ જગ્યાએથી દૂધના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા. શહેરના ગંગા, શીતલ અને સ્વરાજ સહિતના દૂધ પાર્લરો આરોગ્ય વિભાગ તે તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં જે ઘીના નમૂના ફેલ થઈ જતા આરોગ્ય વિભાગે દૂધના ટેસ્ટિંગ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ સિવિલ અધિક્ષકની કચેરીમાં રીલ્સનો મામલો. સિવિલ અધિક્ષકે આપ્યા તપાસના આદેશ. 4 જેટલા રીલ્સ બનાવીને કર્યા હતા શેર. અધિક્ષકની ચેમ્બરમાં બનાવ્યા હતા રીલ્સ. હોસ્પિટલની મહિલા કર્મચારીએ બનાવ્યા રીલ્સ. સુરત શહેરમાં વાહન ચોરી કરતા મહારાષ્ટ્રના 2 આરોપી ઝડપાયા. મહિદરપુરા પોલીસે 2 ચોરને ઝડપી અલગ અલગ મથકની 10 બાઇકો કબજે કરી. આરોપીઓએ શહેરમાંથી 16 જેટલી બાઇકની ચોરી કરી હતી. પોલીસને વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવાર 2 લોકો શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરી. તેમાં સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે બાઇકના નંબર પોકેટ કોપમાં નાખ્યા હતા, જેમાં બાઇક ચોરીની હોવાનું જણાતા બંને આરોપીની ધરપકડ કરી લેવાઈ. પોલીસે પૂછપરછ બાદ બંને આરોપીઓને સાથે રાખીને તપાસ કરી તો 10 જેટલા બાઇક મળી આવ્યા. આરોપીઓએ જે 6 બાઇક વેચી દીધા હતા તેની પણ તપાસ શરૂ કરી છે. બંને ચોર બાઇક ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતા હતા. ત્યારે પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 16 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.